ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાંજની સલામ. ફરીવાર આપણે જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં આવ્યા છે, નહીં? હજકીએલનું પુસ્તક જો આપણે વાંચીએ છીએ તો એમાં 37મો અધ્યાય જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે થોડી વિશેષ બાબતો આપણને ત્યાં શીખવા અને જાણવા મળે છે. બહુ સરસ ત્યાં આગળ જવાબ હિચકિયા દ્વારા આપવામાં આવે છે કે પ્રભુ તમે જાણો છો, નહીં? પૂરા હાડકાઓથી ભરેલી ખીણ કે છે ઈશ્વરનો આત્મા મારા પર આવ્યો, મને ત્યાં લઈ ગયો. નહીં, આપણે તમે વાંચજો, બહુ સરસ છે એ શાસ્ત્ર ભાગ. અને સૂકા હાડકા હતા, બધા સૂકા હાડકા હતા. અને કે છે મારા જોતા જોતા દેખતા જ એ હાડકા, નહીં, જેના પર માંસ આવ્યું, ચામડી આવી, શ્વાસ, અને એ કૂચ કરીને આખું લશ્કર ચાલ્યું ગયું એની આંખોની સામે. ભલા મિત્રો, જે મુખ્ય બાબત આજે સાંજે તમને કહેવા માંગુ છું, જો એક સૂકા હાડકાને પ્રભુ જીવંત કરી શકે છે. જો આજે આપણી એવી મરેલી પરિસ્થિતિઓ છે, શું પ્રભુ એમાં આપણી પરિસ્થિતિને બદલશે નહીં? વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ વાલા મિત્રો, પડતું ના મૂકીએ ને નિરાશ ન થઈએ અને છોડી ના દઈએ. શૈતાન હંમેશા એવું જ કહે છે, કંઈ નહીં થાય, હવે કશું થઈ શકે એમ નથી. આ જે શબ્દો છે એ પ્રભુ તરફથી નથી, કેમ કે મરી ગયાને 4 દિવસ થઈ ગયા હતા. અને યહૂદીઓની રીત પ્રમાણે તો એ 4 દિવસ મતલબ કે 4 દિવસ પછી 3 દિવસ કદાચ નહીં, પણ 4 દિવસ પછી તો કોઈ શક્યતા જ નથી. એ બાબતની એ સમયમાં થોડી વાતો છે. અત્યારે પણ આપણે આ તરફ વધારે ધ્યાન આપતા કે આફ્ટર 4 days કોઈ ચાન્સ હતો નહીં, તો પણ લાજરસ ને પ્રભુએ આવીને જીવતા કર્યા. અહીં આપણે જોઈએ છે કે એ હાડકાથી ભરેલી ખીણ, સૂકા હાડકા, જેના પર પ્રભુ માંસ લાવે છે, ચામડી લાવે છે, અને બધાને જીવતા કરે છે, નહીં? અને આખું સૈન્ય કૂચ કરીને, આખું લશ્કર ત્યાંથી કૂચ કરીને નીકળી જાય છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને માટે તમે અને હું જે ઈશ્વરની પ્રભુની ઉપાસના કરીએ છીએ, તેમને તમારા અને મારા માટે આજે સાંજે કંઈ કરવું એ શક્ય નથી. અને હું પોતે પણ એ વિશ્વાસ સાથે પ્રભુની પાસે વાહન માંગુ છું. હાલેલુયા. મેં કોઈ માણસને ક્યારેય નહીં કીધું કે તમે મને લાવી આપો અથવા તમે મને લાવો મદદ કરો. અને ખરેખર વાલા મિત્રો, કે જ્યારે આપણે સંપૂર્ણ ભરોસો પ્રભુ પર કરીએ છીએ, ત્યારે પ્રભુ એમના લોકોનો જ ઉપયોગ કરશે દૂતોના રૂપમાં. આપણે એ શીખવાનું છે. આપણે કોઈ માણસનો નકાર કરવાનો નથી, ઝઘડો કરવાનો નથી, એમને ગણવા નથી, એમ નહીં. પણ જ્યારે આપણે પ્રભુ પાસે જઈએ છીએ, પ્રભુ આપણે માટે કોઈને ઊભા કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યારે ઈશ્વર જણાવે છે, જ્યારે પ્રભુ આપણા માટે ઊભા થાય છે, ત્યારે બધા દરવાજા ખુલી જાય છે. જે પ્રભુ પિતા યહોવા બાપ મિસ્રમાંથી એમની માનીતી પ્રજાને કાઢી લાવ્યા, એમના દુઃખમાંથી બહાર કાઢી લાવ્યા, જે લોકો ગભરાઈ ગયા હતા, મૂસા જોડે જેણે કકડાટ કર્યો, ઝઘડો કર્યો કે શું મિસ્રમાં ખબરો નથી કે તું અમને અરણ્યમાં મરવાને માટે લઈને આવ્યો છે? પ્રભુએ સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા. પ્રભુ કહે છે આ મિસ્રીઓને ફરી કદી તમે જોવાના નથી.
હાલેલુયા. અને તમે પણ પ્રભુ પર વિશ્વાસ રાખો, ભરોસો રાખો કે આ દુઃખોમાંથી પ્રભુ તમને બહાર કાઢનાર છે. હાલેલુયા. આપણી ઈચ્છા પ્રમાણે નહીં, આપણી ઉતાવળે નહીં, પણ પ્રભુની યોજનાઓ આપણામાં પૂરી થાય એના માટે આપણે પ્રભુને સમય આપીએ, આપણે ધીરજ રાખીએ અને પ્રભુમાં વિશ્વાસમાં બનેલા રહીએ. હાલેલુયા. ચોક્કસ ઘણીવાર ધીરજ રાખવી અઘરી હોય છે, કપરી હોય છે, મુશ્કેલ લાગે, પણ એવા સમયે પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ ચોક્કસ મદદ કરશે. પ્રભુએ પોતે 3 વાર પ્રાર્થના કરી, આપણે જાણીએ છીએ, પણ તો પણ તેમણે પ્રથમ સ્થાન, અગ્રે સ્થાન અથવા અગ્રિમ બાબત પ્રભુની ઈચ્છા પૂરી થાય એ જ તેમણે કહ્યું નહીં. પાઉલ પણ 3 વાર કે છે મેં પ્રાર્થના કરી. મને દેહીમાં કાંટો આપવામાં આવે છે, નહીં કે પ્રભુ એને એક જ જવાબ આપે છે, તારે વાસ્તે મારી કૃપા બસ છે. તમે જોજો ઘણી બધી વખત આપણી મુશ્કેલીઓમાં પણ આપણે બહુ શાંતિથી, આનંદથી આપણે લોકો દિવસ પસાર કરીએ છીએ. હાલેલુયા. જો આપણી જગ્યાએ બીજું કોઈ હોય તો એ ઘણા લોકો કહે છે આવું કંઈક જો અમારે જો બને તો અમે તો ના કરી શકતા, અથવા આ વ્યક્તિ ના કરી શકતા, પણ તમે અને હું એ પ્રશ્નોમાં પણ આપણે ઊભા રહ્યા છે, પ્રભુની સેવા કરી રહ્યા છે, પ્રભુનું ભજન કરી રહ્યા છે, આપણું ઘર અને કુટુંબને આપણે સંભાળી રહ્યા છે. એ બહુ મોટી બાબત છે વાલા મિત્ર, ઘણી મોટી બાબત છે કે ઘણા પ્રશ્નોમાં, ઘણી મુશ્કેલીઓમાં, ઘણી ચિંતાઓમાં, ઘણા દુઃખોમાં આપણે હજી પણ વિશ્વાસમાં બનેલા છે. ઘણા બધા તો નાસીપાસ થઈ ગયા છે, વિશ્વાસ છોડી દીધો છે, જગતમાં ચાલી ગયા છે, પાછા એ જ નશાઓમાં ચાલી ગયા છે, એ જ જૂના સંબંધોમાં ચાલ્યા ગયા છે અને એ જ જૂનું જીવન જીવવા લાગ્યા છે. ઘણા કે છે બાપરે પ્રભુની પાસે રહેવાથી બહુ મુશ્કેલી આવે છે, એના કરતા આપણે આ સારું છે એમ કરીને ખસી ગયા છે. પણ પ્રભુએ તમને અને મને હજી પણ જાળે પકડી રાખ્યા છે. આપણે આપણા વિશ્વાસ પ્રમાણે આપણા ઈશ્વર પાસેથી બદલો મેળવવાના છે. આપણું વચન છે આ માસનું, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તારી આશા રદ જશે નહીં. પ્રભુ ચોક્કસ સમય આવે છે, અને જ્યારે પ્રભુ આવે છે ત્યારે બધું બદલી નાખે છે. આમીન, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ આવે છે ત્યારે બધું બદલી નાખે છે. હિંમત રાખીએ, ગભરાઈએ નહીં, પડતું ના મૂકીએ, નિરાશ ના થાય. સત્ય બોલનારને બહુ ઓછું લોકો પસંદ કરે છે. પ્રભુની સાથે રહેનાર લોકોનો વધારે સતાવણી થાય છે. પ્રભુનું ભજન કરનાર લોકોની સતાવણી થાય છે. પણ માટે ગભરાઈએ નહીં. પ્રભુએ કહ્યું છે હિંમત રાખો, કેમ કે મેં જગતને જીત્યું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે આજના આ સાંજના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ, ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ. આખા દિવસની અમારી સંભાળને માટે, અમારી કાળજીને માટે
અમારી દરેક સમસ્યાઓને દૂર કરવાના માટે, અમને તંદુરસ્ત રાખવાના માટે, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપવાના માટે, અમારી જોબને આશીર્વાદિત કરવા માટે, અમારા બિઝનેસને આશીર્વાદિત કરવા માટે, અને પ્રભુ અમારી સેવાઓ પર અમારી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરી છે, તેના માટે અમે તમારો આભાર આભાર અને આભાર માનીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ દિવસે તમે અમારી સાથે હતા, હવે એમ અત્યારે પણ તમે અમારી સાથે રહો, હંમેશા અમારી સાથે રહો. અમારા પર તમારી કૃપા રાખો, અમારા પર તમારી દયા રાખો, તમારા આત્માના સામર્થ્યથી પ્રભુ અમને ભરી દો. નવો સ્પર્શ આપો, શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ, અમારા પાપોની માફી આપો, અને ખાસ પ્રભુ નવો અને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા. અને પ્રભુ ઘણા બધા લોકોને માટે પ્રભુ અત્યારે સાંજના સમય અમે પ્રભુ સાક્ષી રૂપ બની જઈએ, નમૂના રૂપ બની જઈએ પ્રભુ, એવી અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ. હા દયાળુ પ્રભુ, તમારા લોકોને તમારી શાંતિ આપો. ગભરાયેલા, હતાશ થયેલા, દુઃખી થયેલા, નિરાશ થયેલા, સ્વજનોને ગુમાવેલા, છેતરપિંડી થયેલા પ્રભુ પિતા, અને પ્રભુ પાછા પડેલા પ્રભુ, નબળા થઈ ગયેલા પ્રભુ લોકોનો પ્રભુ તમે કબજો લો પ્રભુ. માદાઓની સાથે રહો પ્રભુ. તમામ જે રોગો તેમના શરીરમાં રાજ કરી રહ્યા છે, તેમને હેરાન કરી રહ્યા છે પ્રભુ, એવા સગળા રોગોમાંથી તમે એમને સાજા કરો. ભાઈ દિલીપને સાજાપણું આપો, ભાઈ બેન્જામિનને, ભાઈ નિતેશને પ્રભુ પિતા, ભાઈ જસવંતને પ્રભુ પિતા, એ બંને વિધવા બહેનોની તમે મુલાકાત લો. તેમના દીકરા જુવાન છે પ્રભુ, સારા માર્ગ પર રાખો, લગ્નનો આશીર્વાદ આપો, તેમને સ્થિર કરો, બેઠા રાખો પ્રભુ, રોજનો ખોરાક આપો પ્રભુ, મકાનનું ભાડું ભરવાના માટે પૈસા આપો, લાઇટ બિલને માટે આપો પ્રભુ. એ તમારી બહેનો દીકરીઓના આંસુઓને, તેમના નિશાસાને પ્રભુ તમે આજે યાદ રાખજો પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જ્યાં લડાઈ ઝઘડો, કોર્ટ કેસ, એફઆઈઆર છે પ્રભુ, ત્યાં પણ તમારી કૃપા દ્રષ્ટિ થવા દો પ્રભુ. અન્યાય થયો છે પ્રભુ, ન્યાય અપાવો પ્રભુ. તમારા બાળકોના બિઝનેસને, જોબને, આવકના સાધનોને આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, અને પ્રભુ જેમને પ્રભુ ખાસ યાદ કરતા ખાસ કહે છે, જેમને કેન્સર છે પ્રભુ, ઈસુના નામમાં તેઓ સાજા થાય. જીવલેણ રોગ છે પ્રભુ, ઈસુના નામમાં સાજા થાય. ઘણા બધા લોકોને વિદેશ જવું છે પ્રભુ, ત્યાંના માર્ગો ખુલ્લા કરો. IELTS ના બેન્ડ આપો પ્રભુ પિતા, વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરો પ્રભુ પિતા, અને પ્રભુ ખાસ પ્રભુ નાણાં બતાવવાને માટે નાણાં આપો. બેન શિલ્પાને પ્રભુ તમે વિદેશ દોરી જાવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છે. એ વિધુરો, વિધવા બહેનો, નાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગો, એ સર્વની સાથે રહો. હા ગરીબોની સાથે રહો, દીવામાં ડૂબી ગયેલા લોકોની સાથે રહો પ્રભુ પિતા. હોસ્પિટલમાં ICUના રૂમમાં છે, જીવન મરણની વચ્ચે ઝૂલા છે, ખાઈ રહ્યા છે પ્રભુ, તેઓને પ્રભુ સાજાપણું આપો પ્રભુ. વેન્ટિલેટર મશીન પર છે પ્રભુ, ત્યાંથી પ્રભુ તમે એમને સાજા કરો, બેઠા કરો પ્રભુ, પોતાનું બિછાનું ઉચકીને ઘરે આવે એવી પ્રાર્થના કરીએ. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો. હા પ્રભુ, તમારા સેવક અને સેવિકાઓ જે દેશ અને વિદેશમાં પ્રભુ રહે છે, પરીક્ષાઓ આપે છે, ભણે છે, દેશ વિદેશમાં જુવાન દીકરા દીકરો દરેકને પ્રભુ જુદા જુદા સમયોમાં જે તે પરીક્ષા આપે છે, જે તે હેતુ માટે, એમાં તમે તેમને સફળ કરો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરેક સેવક સેવિકાઓને પ્રભુ તમે તમારી કૃપામાં ધરી રહેજો પ્રભુ. તેમની સેવાકીય જરૂરિયાતો પૂરી પાડજો. તેમના
પર જે કઈ મુશ્કેલીઓ આવી છે એને તમે દૂર કરજો, તેમના બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. હા પ્રભુ, અમે બધા ભેગા મળીને પ્રભુ આજે હજારો આત્મા જીતી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. જે કંઈ વાવ્યું છે આજે મેં મિનિસ્ટ્રીઓ દ્વારા પ્રભુ પિતા, તમે એને સફળ કરજો. અંગત રીતે સેવા કરે છે, સંસ્થા સાથે જોડાયેલા નથી, ત્યારે દરેક સેવક સેવિકાઓની તમે જરૂરિયાત પૂરી પાડજો. તેમના ઘરનું અને તેમની સેવાનું તમે ભરણ પોષણ કરજો. હા પ્રભુ, મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. સતાવનારાના હૃદય બદલજો પ્રભુ. જે ગુમાવ્યું છે પ્રભુ એ બમણા આશીર્વાદ સાથે પ્રભુ તમે પાછું આપજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રભુ એ વાહન માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, જેની અગત્યતા છે પ્રભુ મિનિસ્ટ્રીમાં પ્રભુ, અમારા માટે અશક્ય છે પણ પ્રભુ તમે એને શક્યતામાં બદલી નાખો એવી પ્રાર્થના કરે છે. હા, રોજના રેકોર્ડિંગને વોટ્સઅપ, યુટ્યુબ, ફેસબુક દ્વારા પ્રભુ પિતા અને બુધવાર શુક્રની સંગતો દ્વારા પ્રભુ જે કંઈ વાવીએ છે એને તમે સફળ કરો, આશીર્વાદિત કરો. જેઓ સાંભળે છે, વિશ્વાસ કરે છે, અમારી સાથે જોડાયેલા છે, પ્રાર્થના કરે છે, દાન આપે છે, સર્વને પ્રભુ પિતા બમણા આશીર્વાદથી ભરી દેજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપો અને ફરી એકવાર પ્રભુ સુંદર સવારમાં તમારું ભજન કંત્રી લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દીપા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.